હાય, ડૉક્ટર પ્રણવ પચીગર તમારું સ્વાગત કરું છું. અને આપણે જે ચર્ચાઓ કરી છે આગળ, એમાં થોડુંક વધારે આગળ વધીએ. યશવી આપણી સાથે છે, જે સાયકોલોજિસ્ટ છે અને સાથે સાથે જેન ઝીની ઘણી બધી જાણકાર છે. આજકાલ જેન ઝી બહુ જ ચાલી રહ્યું છે. તો આપણે જેન ઝીની શું વ્યાખ્યા હોય અથવા તો જેન ઝી પાસે શું નથી અને શું છે તેના પર થોડીક વાત કરીએ. યશવી, એટલે તું મને કંઈક હમણાં ક્વેશ્ચન પૂછતી હતી, એ શું હતું? કે જેનઝીસ અત્યારે જેટલું ચગી રહ્યું છે, તો એ જેનઝીસ પાસે આટલી બધી એક્સપેક્ટેશન સમાજે અને પેરેન્ટ્સે કેમ થોપી છે? એટલે હું તને એક ક્વેશ્ચન સામેથી પૂછવા માંગીશ કે જેનઝી પાસેથી કયું એક્સપેક્ટેશન છે? કે એ લોકો ડિજિટલી પણ એટલા જ આગળ હોવા જોઈએ, સ્ટડી વાઇઝ પણ એટલા જ આગળ હોવા જોઈએ, એ લોકોમાં નોલેજ એટલું હોવું જોઈએ બીકોઝ કે એ લોકો જેનઝી છે. કેમ એ લોકોની પાસે લર્નિંગ ટાઈમ નથી હોતો, જેમ તમારા મિલેનિયલ પાસે હોઈ શકે છે, કે એનાથી આગળના જનરેશનને હોઈ શકે છે. પણ હવેના જનરેશન પાસે બસ ખાલી એટલું જ છે કે અચ્છા ઓ તું જેનઝી છે, ઓ તું આલ્ફા બીટા છે, હું તો તારી પાસે આટલું તો જનરેશન વાઇઝ તો આટલું નોલેજ તો હશે ને. પણ કેમ એની પાસે એ જનરેશન એ પાસે નોલેજ નથી, તો તમે એવું એક્સપેક્ટ કેમ નથી કરતા કે ભાઈ એ બી લર્નિંગ પીરિયડમાં હોઈ શકે છે? જી, બેઝિકલી યશવી આમાં થોડુંક સમજવા જેવું છે કે એક વૈજ્ઞાનિકે બહુ સરસ કહેલું હતું કે જેટલું કોમ્પ્લિકેટેડ વાતાવરણ હોય એટલા બાળકો વધારે ઇન્ટેલિજન્ટ થાય. એટલે જૂના જમાનામાં આપણે જોઈએ તો પહેલાં ખાલી રેડિયોઝ હતા, પછી ટીવી આવ્યા. તો ટીવી આવ્યા ત્યારે લોકોએ એવું કહેવાનું ચાલુ કર્યું કે હવે તો સમાચાર આપણને જે સાંભળવા મળશે તેની સાથે લોકો પણ જોવા મળશે. એટલે કઈ એવો કોન્સેપ્ટ હતો. ત્યાર પછી પેજર આવ્યું, તો પેજર એ બીપ કરતું હતું અને લોકો ત્યાં આગળ પહોંચી જતા હતા, ખાલી શોર્ટ મેસેજીસ હતા. પછી આવ્યો મોબાઈલ, બરાબર. તો એ મોબાઈલમાં બેઝિકલી એવું થયું કે આગળ જતા પહેલા મને ખબર છે કે હેન્ડસેટ કેવા આવતા કે ફક્ત એમાં નંબર ડાયલ કરો અને તમારાથી વાત થાય, બરાબર. અને હવે જે આવી રહ્યું છે એમાં બધા જ પ્રકારના સોફ્ટવેર, ધારો કે નાનકડું કોમ્પ્યુટર લઈને તમે ફરતા હો એવું તમને લાગે. એટલે વધારે ને વધારે કોમ્પ્લિકેશન જે પેદા થાય છે એની સાથે સાથે બાળકોની ઇન્ટેલિજન્સ વધવી જોઈએ. પણ આજકાલ જે બાળકો શરૂઆતથી જ મોબાઈલની અંદર રત રહે છે, આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી કે અભિમન્યુ એ માતાના પેટમાં કોઠા શીખેલો, કેવી રીતે યુદ્ધમાં અંદર જવો ને કેવી રીતે બહાર નીકળવું, પણ બહાર નીકળવાનું એ ભૂલી ગયો, એ ઊંઘી ગયો, રાઈટ. અને એને કારણે એ વધ થઈ ગયો એનો. તો આ પ્રકારે અત્યારે જેનઝી જે કરી રહ્યું છે એ બેઝિકલી શરૂઆતથી જ મોબાઈલમાં છે, શરૂઆતથી જ ડિજિટલ. બેઝિકલી હા, એટલે એમાં કેવું છે કે શરૂઆત એવી છે કે જેનઝી જે છે તેના મા બાપ પણ એ સેમ કન્ડિશનમાં છે. એ લોકોએ જ શરૂઆત કરી છે અને એ લોકોએ જ આપ્યું છે. એ લોકોએ બાળકને શાંત રાખવા માટેનું એક ટૂલ, દેટ ઇઝ મોબાઈલ. બાળકને બેસાડી રાખવાનું એક જગ્યાએ એને માટેનું ટૂલ એટલે કે મોબાઈલ. આ પ્રકારેની આખી પ્રક્રિયાઓ આગળ ચાલી રહી છે અને એને કારણે બાળક જે ખરેખર આજુબાજુના સમાજમાંથી, આજુબાજુના વડીલો પાસેથી જે શીખવું જોઈએ તે શીખતું નથી અને બાળક ફક્ત ને ફક્ત સ્ક્રીનની ઉપર સોશિયલાઇઝ જ નથી થતું. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ ધ લેક ઓફ સોશિયલાઇઝેશન એવું આપણે કહી શકીએ. અને વચ્ચે તો હમણાં મેં સમાચાર પણ વાંચેલા કે એક રેકોર્ડ થઈ ગયો કે એક વ્યક્તિ એ 36 મહિના સુધી રૂમની બહાર નથી આવ્યો. એ ફક્ત પોતાના લેપટોપ અને પોતાના મોબાઈલની સાથે અને એને એવું જ હતું કે હું મારા વર્લ્ડમાં ખુશ છું. એટલે આ હદ સુધીનું થઈ ગયું છે. એટલે માનવ વચ્ચેનો જે સંપર્ક છે એ બિલકુલ ખલાસ થઈ ગયો છે. જેને મી ટાઈમ કહેવાય છે. જી, અને મી ટાઈમ કદાચ એ વ્યક્તિ માટે હશે કે આ મારો મી ટાઈમ છે, પણ મી ટાઈમ એ કોઈ બીજાની સાથે પણ હોઈ શકે એવું એને ખ્યાલ નથી આવ્યો. એટલે આ એક બહુ ખતરનાક પોઝિશન પેદા થઈ રહી છે અને એને કારણે કદાચ એક્સપેક્ટેશન્સ જેનઝીને લાગતા હોય પણ એ ખરેખર રિયાલિસ્ટિક હોય.
maybe ઘણા બધા પ્રેશરાઇઝ ફેમિલીમાંથી પણ આવતા હોય. હા, એટલે આમાં પાછું યશવી કેવું છે કે ઘણી બધી જગ્યાએ મા બાપ જે પોતે પોતાની લાઈફમાં નથી કરી શક્યા, હા, એ પોતાના ઓફસ્પ્રિંગમાંથી, પોતાની આગળની પેઢીમાંથી એ કઢાવવાની કોશિશ કરે. તું કદાચ તને બહુ મજા આવશે કે તારા મોઢા પર બહુ સરસ સ્માઇલ આવશે કે બહુ બધા મા બાપ એવા છે જેને ઇંગ્લિશ નથી આવડતું. એમનું બચ્ચું ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું. હા, એનું બચ્ચું ઇંગ્લિશ મીડિયમમાં ભણવું જોઈએ. હવે સ્કૂલમાંથી એવું કહેવામાં આવે કે તમારે એની સાથે ઇંગ્લિશમાં ટોક કરવાની. આ હું જે બોલી રહ્યો છું કે આ જ રીતનો આદેશ એક બરાબર. હવે એને ઇંગ્લિશ આવડતું નથી એટલે એની માં એને શું કહે છે, હેન્ડકરચીફ લઈને માઉથ ક્લીન કર. એટલે નથી વ્યાકરણ, નથી ગુજરાતી, નથી ઇંગ્લિશ. એટલે હેન્ડકરચીફને રૂમાલ કહેવાય એ બાળકને આખી જિંદગી આવડતું જ નથી. એટલે એક તો ભાષાનું નિકંદન નીકળી રહ્યું છે, એની સમજમાં ફરક આવી રહ્યો છે અને એને કારણે એ કદાચ અકળાઈ પણ રહ્યો છે. અને પોતાની માતૃભાષાને ઇમ્પોર્ટન્સ આપવું અને એ પહેલું હોવું જોઈએ એ તો અત્યારે આઈ ડોન્ટ થિંક સો ક્યાંય પણ છે. અત્યારે બસ એમ જ છે, ઇંગ્લિશ આવડે છે. એક્ઝેક્ટ. અને ઇંગ્લિશ આવડે તો જ માણસ ઇન્ટેલિજન્ટ હોય એવું નથી. બેઝિકલી મને એટલો ખ્યાલ છે અને મેં તો ફોર્સિબલી મારા કુટુંબના બધા જ બાળકોને ગુજરાતી મીડિયમમાં જ ભણાવ્યા છે. મારી એક વિટંબના હતી જેનાથી મારે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવો પડ્યો કારણ કે એની માતા અમેરિકન હતી. એટલે એ એક ઓપ્શનલ હતું મારી પાસે, પણ મોટાભાગનાને મેં ગુજરાતી મીડિયમમાં ભણાવ્યા. અને એ એટલા માટે કારણ કે તમે માતૃભાષામાં જ્યારે ભણો છો ત્યારે તમે એ સીધું ગ્રહણ કરો છો અને તમે કોઈ ફોરેન લેંગ્વેજમાં ભણો છો કારણ કે તમારા ઘરમાં તો માતૃભાષા જ છે. એટલે ફોરેન લેંગ્વેજને ટ્રાન્સલેટ કરીને તમે અંદર નાખો છો એટલે એટલી વાર લાગે છે. એટલે કોન્સેપ્ટ ક્લિયરન્સ કે માતૃભાષામાં જેટલા સારા થઈ શકે એટલું ફોરેન લેંગ્વેજમાં નહીં થઈ શકે. એટલે આ જેન્ઝીને નડે છે. જેન્ઝી અત્યારે તો આગળ પણ આપણે વાત કરી ગયા એઆઈ ઓયુ એવું તો આવતું જ નથી. અને ગુજરાતીમાં તો કેટલું બધું હોય અ આ ઈ ઈ ઉ ઊ એ ઓ એ છોડો તક્કાવાળી આવે છે ખબર છે? હા, તો ખ ગ આવે છે એવું કેટલાને ખબર છે ને ક્યાં સુધી બોલી લે છે? ન સુધી બોલે છે. યશવી તને કહું અત્યારે મારે ત્યાં જે ઇન્ટર્ન આવે છે એ ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવે છે, વાત મારી સાથે ગુજરાતીમાં કરે છે, રાઈટ. અને હું એમને જ્યારે ઇન્સ્ટ્રક્શન આપું છું તો સ્પેલિંગ મને પૂછે છે. એટલે કે એ લોકોને નાઉન, એ લોકોને સાઉન્ડ એનો પણ ખ્યાલ નથી હોતો. અને આ એક તકલીફ ધીમે ધીમે વધી રહી છે. ઝુકાવ જેન્સીનો જે છે એ વધી રહ્યો છે. એટલે જ્યારે બાળક પણ વધારે એની પછીનું જે જનરેશન છે એને ખાલી ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ લોકો, ઇંગ્લિશ લેંગ્વેજ એના માટેનું અને ફ્રેન્ચ અને જર્મન જી ખાસ આ બે લેંગ્વેજ એ લોકોએ એડ કરી દીધી છે. હા, કે આ લેંગ્વેજીસ તો કમ્પલસરી છે. ઇટ્સ ઓકે ઇફ યુ કાન્ટ ટોક ઇન ગુજરાતી હિન્દી ધેટ્સ ફાઇન, પણ ઇફ યુ નો ઇંગ્લિશ ધેન હા તું મારો ફ્રેન્ડ. વાય ઇવન આઈ ડોન્ટ નો, આઈ એમ નોટ ગેટિંગ ઇટ. પણ સ્ટીલ આવું છે કે તને ગુજરાતી નથી આવડતું તો ચાલશે બ્રો, પણ ઇંગ્લિશ આવડે છે ને હા તો ચાલ આપણે કોફી પીએ. ઓ માય ગોડ. એટલે ત્યાં સુધીનું એટલે કે હજી આપણે આગળ વાત કરતા રહીશું. ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ અને મિક્સ મીડિયમ એવું પણ મેં તો વાંચ્યું છે અને એની એડવર્ટાઇઝ પણ મેં જોઈ છે. આના પર આપણે વધુ આગળ વાત કરીશું. વળી પાછા મળીએ. ધન્યવાદ.